આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલે જૂનાગઢમાં જે પ્રકારે આ સરોવર છે તેના બ્યુટિફિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે અને તેમણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો છે અને તેમણે આશંકા પણ વ્યક્ત કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જૂનાગઢમાં જે નરસિંહ મહેતા સરોવર છે તેના બ્યુટિફિકેશનના પાણીના નિકાલ માટે જે વ્યવસ્થા છે આ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીના મહિલા નેતાએ સવાલો ઉપસ્થિત કર્યા છે અને તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીએ આ બ્યુટિફિકેશનને લઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને લાખો ગેલન પાણી છે, આ લાખો ગેલન પાણીના નિકાલની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી થયેલી। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે હું જૂનાગઢના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર જેનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે એની મુલાકાત લેવા માટે આવી છું અને આ બ્યુટિફિકેશન એક કરોડો રૂપિયા, અંદાજે 60 કરોડ રૂપિયાથી પણ વધારે કરોડ રૂપિયા ખર્ચીને કરવામાં આવી રહ્યું છે। પણ અહીંયા આશ્ચર્યની બાબત એ છે કે તળાવનો હેતુ પાણી સંગ્રહ કરવાનો હોય છે અને જે જમીન તળ હોય છે, જે જળતળ હોય છે એને ઉપર લઈ આવવાનો હોય છે, પરંતુ અહીંયા તો હજી તો તળાવ ઓવરફ્લો નથી થયું એ પહેલા જ વાલ ખોલી અને લાખો ગેલન પાણીનો વ્યય કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા। એટલા માટે મને શંકા છે અને મારો સીધો પ્રશ્ન છે મહાનગરપાલિકાને કે તમે કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ કરી રહ્યા છો? પાણી છોડવાથી ફાયદો કોને છે એનો પણ જવાબ આપો તમે, અને ઓફિશિયલી જવાબ આપો કે તમે નરસિંહ મહેતા સરોવરનું પાણી આજે વાલ ખોલીને વ્યય કરી રહ્યા છો, લાખો ગેલન પાણી તમે વહાવી રહ્યા છો, કેટલા દિવસોથી વહાવી રહ્યા છો, તો તમે કોના ફાયદા માટે કરી રહ્યા છો? અહીંયા હું સ્પષ્ટ રૂપમાં જૂનાગઢની જનતાને કહેવા માંગુ છું કે કોઈનો ફાયદો નથી। આ જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બને છે ને આ પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પણ થયા છે। આ એવા ભ્રષ્ટાચાર છે કે જેને છુપાવવા માટે આ લોકો પાણીનો અહીંયા નિકાલ કરી રહ્યા છે, કારણ કે જ્યારે આ બન્યું હોય ત્યારે એ લોકો પાસે એક રોડમેપ હોય છે। આ બન્યું હોય ત્યારે એ લોકોએ દરેક જગ્યાએ સોસાયટીઓના પાણી, કાઢવાના પાણી, જે પણ વિસ્તારોના પાણીનો ભરાવો છે એને નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય છે। તો આ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ઉણપ હશે, જેના કારણે આ તળાવ ખાલી કરવાની નોબત આવી ગઈ છે। એટલે ખાસ કરીને મારે મહાનગરપાલિકાને એટલું કહેવું છે કે તમારા ભ્રષ્ટાચારો છુપાવવા માટે તમે જનતાને તરસી રાખી દેશો, આ અમે નહીં ચલાવીએ। આ પાણી તાત્કાલિક રૂપમાં બંધ કરી દો અને આ જે સંગ્રહ થયો છે પાણીનો, આ પાણીનો સંગ્રહ એ જનતાને આગામી દિવસોમાં જ્યારે વરસાદ નહીં હોય, જ્યારે ઉનાળો હશે ત્યારે આ પાણી ખૂબ જ કામમાં આવે એવું છે। જૂનાગઢની જનતા માટે નરસિંહ મહેતા સરોવર એ હૃદય સમાન છે। ત્યારે મારે મહાનગરપાલિકા ભાજપને એટલું કહેવાનું છે કે આ પાણી તાત્કાલિક રીતે આમાંથી વહાવાનું બંધ કરો, નહીતર આગામી દિવસોમાં અમે ત્યાં આવીને પણ તમને લેખિતમાં રજૂઆત કરીશું, પણ આ અમે જૂનાગઢની સાથે થતા અન્યાયને નહીં ચલાવી લઈએ। એટલે આવા તમારા ખોખલા ભ્રષ્ટાચાર અને ખોખલા પ્રોજેક્ટને છુપાવવા માટે જનતા ઉપર આટલો બધો કહેર તમે મચાવશો તો અમે તમારા ભ્રષ્ટાચાર ખુલ્લા કરી અને જનતા સામે મુકતા રહીશું। જય હિન્દ, જય હિન્દ। આજે હું જૂનાગઢનું હૃદય સમાન એવું નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવી છું। એનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને આ બ્યુટિફિકેશન તો 2024માં પૂરું થવાની વાયદો હતો, પણ આજે હજી પણ પૂરું નથી થયું। પણ એનાથી પણ કઠણાઈની વાત એ છે કે આ કરોડો રૂપિયાથી બ્યુટિફિકેશન થાય છે। આ પાણીનો, જળનો મતલબ, એક તળાવનો મતલબ એવો હોય છે કે પાણીનો સંગ્રહ કરવો અને એ સંગ્રહ કરેલા પાણીને જે જમીન તળ હોય છે એને ઉપર લાવવા, એ લોકોનો ઉપયોગ થાય, જનતાને પાણી મળી રહે એના માટે હોય છે। પણ અત્યારે લાખો ગેલન પાણીનો વ્યય કરી રહ્યા છે। આ તળાવમાંથી વાલ ખોલી અને લાખો ગેલન પાણી એમનેમ ગટરમાં વહેડાવી રહ્યા છે। તો મારે મહાનગરપાલિકાને પ્રશ્ન એ છે કે તમે આ કોના ફાયદા માટે કરી રહ્યા છો? તમને પાણીનો દુરુપયોગ કરવાથી કઈ જનતાને ફાયદો થશે એનો પણ તમે જવાબ આપો। બીજી વાત મારે એ કહેવી છે કે કરોડો રૂપિયાથી તમે આ બ્યુટિફિકેશનનું કામ કરી રહ્યા છો તો ક્યારે પૂર્ણ કરશો? કારણ કે હજી પણ અહીંયા તમે જોવો તો અહીંયા કામ આડાહવડું અસ્તવ્યસ્ત જ પડ્યું છે। ત્રીજી વસ્તુ મારી એ છે કે આ પાણી તમે બગાડી રહ્યા છો, પાણીને તમે વ્યય કરી રહ્યા છો, એનો ફાયદો તમારે ઓફિશિયલી ગણાવવો જોઈએ, જનતાને કહેવું જોઈએ કે અમે આ ફાયદા માટે પાણી તળાવ ખાલી કરી રહ્યા છીએ। અને ચોથી વસ્તુ કે તમે આ જે પાણીને અહીંયા ભરાઈ રહ્યું છે તો આગળની જે પણ સોસાયટીઓ છે, આજુબાજુથી જે પણ ઉપરથી આવતા જે કહેવાય છે ગિરનાર અને દાતારથી આવતા જે પાણીઓનો સંગ્રહ થાય છે એનો નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરી હોવી જોઈએ।
આ તમે આ પાણી બગાડી રહ્યા છો એના પરથી શંકા એવી થાય છે કે તમે કદાચ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી, એટલા માટે તમને ડર લાગી રહ્યો છે કે તળાવમાં વધારે પાણી ભરાશે અને કંઈક અમારો ભ્રષ્ટાચાર બહાર આવી જશે, ક્યાંક પાણીઓ ભરાઈ જશે, એટલા માટે તમને કદાચ તમે તમારા ભ્રષ્ટાચારને છુપાવવા માટે પણ આ પાણી નો દુરુપયોગ કરી રહ્યા હો, એનો વ્યય કરી રહ્યા છો. એટલે અહીંયા મારે સ્પષ્ટ રૂપમાં તમને પૂછવાનું છે, મહાનગરપાલિકાને પૂછવાનું છે કે તમે લોકોએ પાણીનો નિકાલ કર્યો છે તો ભાઈ આ નરસિંહ મહેતા સરોવરમાં જે પાણી ભરાયું છે એને શું કામે તમે વ્યય કરી રહ્યા છો? એને જનતા માટે સંગ્રહ કરીને રહેવા દો ને, શા માટે તમે એને દુરુપયોગ કરી રહ્યા છો? તો આવા અસંખ્ય સવાલો છે. બ્યુટિફિકેશનના નામે 60 કરોડથી પણ વધારે પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આજે આ જનતાના પૈસાની દુર્દશા આપણે જોઈએ, અને દુર્દશા તો છે જ, બ્યુટિફિકેશન તો સાઈડમાં રહ્યું, પણ જે જરૂરિયાત માટે જે તળાવ ભરેલું છે એને પણ પાણીનો દુરુપયોગ કરી અને વ્યય કરી રહ્યા છે. આ ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે અને આ લોકો કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે પાણી છોડી રહ્યા છે અને કઈ જનતાને ફાયદો થાય છે એનો જવાબ હું ભાજપના સત્તાધીશો પાસે માંગી રહી છું. તમે આ કોન્ટ્રાક્ટ કોને આપ્યા છે? તમે કયા લોકોને આ બધું કરવાનો કાર્ય આપ્યું છે? કયા ભાજપના મળતિયાઓ પાસે આ દરેક વસ્તુના પૈસા જઈ રહ્યા છે? એનો પણ જુનાગઢની મહાનગરપાલિકાની જનતા તમારી પાસે જવાબ માંગે છે. એટલે મારું સ્પષ્ટ રૂપમાં માનવું છે કે તમે આનો જવાબ ઓફિશિયલી જાહેર કરો. આગામી દિવસોમાં અમે પણ લેખિતમાં જ પ્રશ્નો તમારી પાસે પૂછવા આવીશું. અહીંયા બોર્ડ માર્યું છે ફિશિંગ મનાઈ છે. ફિશિંગ મનાઈ છે મતલબ કે મહાનગરપાલિકા એ પણ જાણે છે કે આમાં અસંખ્ય જળજીવો માછલાઓ રહે છે તળાવમાં. તો આજે આ પાણીનો જે વ્યય થઈ રહ્યો છે મતલબ કે આ લોકો આમાં રહેલા જીવોની પણ પરવા નથી કરતા. જે જળજીવો છે, જે પાણીમાં જે જીવો છે, જે માછલાઓ છે, અહીંયા લખ્યું છે, મહાનગરપાલિકાએ લખ્યું છે ફિશિંગ મનાઈ છે. તો મતલબ કે આમાં માછલાઓ છે, એને ખાસ નોંધ દેવી પડી કે ફિશિંગ મનાઈ છે. તો તમે આ જે જીવ છે, જે જીવને પણ તમે આ પાણીના સાથે સાથે તમે વહાવી રહ્યા છો, તો તમને શરમ આવી જોઈએ. આવા એક બાજુ તમે બોર્ડ મારો છો અને બીજી બાજુ તમે આ જે માનવતાવાદી જે વિચાર હોય છે, જે માછલાઓને પણ તમે બક્ષતા નથી. તો આ પણ એક બીજો પ્રશ્ન એવો છે કે અહીંયા મહાનગરપાલિકા ફિશિંગ મનાઈ છે લખે છે અને એક બાજુ પાણીના વાલ ખોલી અને આવી રીતે આ પાણીનો ગટરમાં ભેળવી રહ્યા છે અને એની સાથે જળજીવો માછલાઓ પણ વહી રહ્યા છે. એ પણ મહાનગરપાલિકાએ નોંધ લેવાની ખાસ જરૂર છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા